નમસ્કાર સાથીઓ, આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે વાત કરીશું જે સમાજ સુધારણા અનેક જે સમાજમાં થતા હોય છે, જે રીતના ઠાકોર સમાજમાં જે આપણને જોવા મળ્યા સમાજ સુધારણા, એમાં ડીજે બંધ કરવામાં આવ્યું। એ રીતના અત્યારે આદિવાસી સમાજમાં પણ જે ભીલ સમાજ છે એમાં સમાજ સુધારણાના નવા નિયમો જે લાગુ થયા છે। જે રીતના જે 2 દિવસ અગાઉ કેવડી ગામે આદિવાસી સમાજની ભીલ સમાજની મીટિંગ યોજવામાં આવી। મીટિંગ દરમિયાન આદિવાસીના ભીલ સમાજના લોકો જેટલા પણ ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં અથવા મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વસતા તમામ જે ભીલ આદિવાસી જે સમાજના લોકોના નિયમો, અત્યારે નવા નિયમો અને જે બંધારણ ઘડવામાં આવ્યું છે, બંધારણમાં જ ઘણા જે ઉલ્લેખો કરવામાં આવ્યા અને એમાં વાત કરીએ તો આ ભીલ સમાજની મિટિંગમાં એક કમિટીની બેઠક યોજવામાં આવી। એમાં જે 5 પેનાનું પેજ છે એ તૈયાર કરવામાં આવ્યું અને એ પેજમાં તમામ જે આદિવાસી સમાજના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે। હું તમને સ્ક્રીનમાં બતાવું એ રીતના આ પેજ ત્યાં તૈયાર થયું છે અને ક્યાંક આ પેજમાં તમામ જે આદિવાસી ભીલ સમાજના જે પ્રશ્નો છે એમાં રજૂ કરવામાં આવ્યા છે અને ખોટા ખર્ચાઓ, કુરિવાજો અને જે રીતના આદિવાસી સમાજમાં અંધશ્રદ્ધાઓ, આદિવાસી સમાજની જે છોકરીઓ છે, દીકરીઓ છે, એ નાની ઉંમરમાં લગ્ન કરી લેતી હોય છે, તમામ જે મુદ્દે આ જે ડ્રાફ્ટમાં જે એક રજૂ કરવામાં આવ્યું છે અને તમામ જે મુદ્દે વાત કરવામાં આવી। તો મિત્રો, આ પેજ આપણને વાંચતા બહુ સમય લાગશે, પરંતુ ટૂંકમાં માહિતી આપું તો આ પેજનું હું તમને જે મારી ડિસ્ક્રિપ્શનમાં આ પેજ હું નાખી દઈશ અને તમે ત્યાંથી જાણકારી લઈ શકો છો। પરંતુ થોડી ઘણી માહિતી આપું તો આ પેજની અંદર તમામ જે મુદ્દે દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ આદિવાસી સમાજમાં કુરિવાજો, કુટેવો જે આદિવાસી સમાજને અંધકારમાં લઈ જાય છે। તો મિત્રો, વાત કરીએ તો આદિવાસી સમાજમાં જે ખોટા ખર્ચાઓ થાય છે, જે રીતના લગ્નમાં એકથી વધારે ડીજે લાવવું અને ક્યાંક ને ક્યાંક વધારે પડતા દહેજ લેવું, એ તમામ જે વસ્તુનો અહીંયા વિરોધ કરવામાં આવ્યો છે। મિત્રો, અહીંયા વાત કરીએ તો જે એક કરતાં વધુ ડીજે ન લઈ જઈ શકાય અને જે છોકરી તરફથી જે દહેજ લેવામાં આવતું હોય છે એ 50,551 થી વધુ રકમ ન લઈ શકાય। ત્રીજો મુદ્દો એ કે ભાઈ જે રીતના અનેક જે સમાજમાં લગ્ન થતા હોય છે આદિવાસી સમાજમાં, તો એમાં વચગાળાનો જે રકમ અમુક સમાજમાં લેવામાં આવતો હોય છે। એમ કહેવામાં આવે કે ભાઈ જે છોકરી મોટી છે એનાથી નાની છોકરી જોડે લગ્ન થાય તો વચ્ચેનો ગાળો લેવામાં આવે છે, એ પણ બંધ કરવામાં આવ્યો છે। અને સમાજમાં જે ચંપલ સંતાડવાની રિવાજ હોય એમાં પણ જે તમામ જે વસ્તુ પર અહીંયા વિરોધ કરવામાં આવ્યો છે અને લગ્નમાં એક કરતાં વધુ ડીજે નહીં લઈ જઈ શકાય, કારણ કે જે લગ્નમાં ખોટા ખર્ચાઓ જે ઘર પરિવાર ઉપર આવતા હોય છે। તો મિત્રો, અહીંયા ઘર પરિવાર એક ડીજે મંગાવી શકે અને ક્યાંક ને ક્યાંક જે મામા લોકો ત્યાં મહાડું લઈને આવતા હોય તો મામા લોકો એક ડીજે, એમ કરીને 2 ડીજે, 2 થી વધુ ડીજે ભેગી ન કરી શકાય। જો તમારે ત્યાં ડીજે આવી હોય, જો તમને બેટાવ કરવી હોય તો એમની રકમ જે એ તમારે ચાંદલો કરી દેવી પડશે। અને મિત્રો, મૂળ મુદ્દાની વાત એ છે કે ભાઈ લગ્ન સમયે છોકરાની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ અને છોકરીની ઉંમર એ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ। તમામ જે મુદ્દે અહીંયા જે વાત કરવામાં આવી છે। તો મિત્રો, આદિવાસી ભીલ સમાજમાં જે નવા સુધારણાઓ થયા છે, જે રીતના જે મિટિંગો યોજવામાં આવી, જે મિટિંગ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના તમામ જે આદિવાસી ભીલ સમાજના લોકો ત્યાં ટોળે વળ્યા અને તમામ જે આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। નિર્ણયને લઈને જે સમાજની બેઠક યોજવામાં આવી અને એમાં 21 જે સભ્ય સમિતિની ત્યાં રચના કરવામાં આવી। તમામ જે સભ્યોની રજૂઆતો ધ્યાને લઈને આ તમામ જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, આ 5 પેજનું જે આખું ડ્રાફ્ટ તૈયાર કરીને એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આદિવાસી ભીલ સમાજમાં જે પ્રશ્નો, જે કુરિવાજો, જે ખોટા ખર્ચાઓ સમાજને પાછળ રાખી દેતા હોય છે। તો મિત્રો, અહીંયા એક આદિવાસી સંસ્કૃતિ બચાવવાની પણ અહીંયા વાત કરવામાં આવી છે। જે રીતના પોતાના સમાજમાં પહેલાના પૂર્વજો, બાપ દાદાઓ, વડીલો જે રીતના આ સંસ્કૃતિ અપનાવતા આવ્યા છે, એ જ રીતના આજના યુવાનો પણ આ સંસ્કૃતિ અપનાવવાની છે અને ક્યાંક ને ક્યાંક આ સંસ્કૃતિ ભૂલી ન જાય એ રીતના અહીંયા જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈ સંસ્કૃતિ જાળવી રાખવી પડશે। જે રીતના આપણી બોલી ભાષા, રહેણી કહેણી અને જે આપણા કપડાની પહેરવેશ છે, એ પણ જે મોડર્ન જમાનામાં મોડર્ન લોકો બની રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી આગવી પહેરવેશ એ પણ આપણે સંસ્કૃતિ પ્રમાણે જાળવી રાખવી પડશે। તો મિત્રો, અહીંયા તમામ જે મુદ્દે પોતાના આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવવાનું અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજને પાછળ ન રહી જાય એ તમામ જે મુદ્દે અહીંયા વાત કરવામાં આવી છે। તો મિત્રો, તમામ જે માહિતી અહીંયા આ ડ્રાફ્ટની અંદર આપણને જોવા મળી છે। તો મિત્રો, હું ડિસ્ક્રિપ્શનમાં આ જે પેજનું જે લિંક છે મૂકી દઈશ, તમે ત્યાંથી તમામ જે માહિતી લઈ શકો છો। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, કારણ કે તમારો ભાઈ છે એ નવા વિડીયો, નવા ટોપિકો આપણી ચેનલ પર મૂકતો હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણા વિડીયોથી તમને થોડી ઘણી જે માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો। તો મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે